નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં 5 થી 6 દિવસની અંદર ગુજરાતમાં કેટલો વરસાદ પડી શકે છે અને કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધેની વાત કરવાની છે મિત્રો। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને મિત્રો, બીજી વાત કરું તો મિત્રો, આગામી પાછલા જે 2 દિવસ ગયા છે મિત્રો, તે 16 ખાસ કરીને 16 તારીખની સવારથી મિત્રો જે ભાવનગરની અંદર વરસાદ પડ્યો છે। ભાવનગર અને બોટાદ જિલ્લામાં, અમરેલી જિલ્લો આવશે। આ 3 જિલ્લામાં જે વરસાદ પડ્યો છે મિત્રો, લગભગ એક પણ નદી એવી બાકી નહીં હોય જ્યાં ગાંડી તૂર નથી થઈ। બધી નદીમાં નવા નીર આવી ગયા છે। બધી ડેમ અડધી ભરાઈ ગઈ છે મિત્રો, 50% બધી ડેમો ભરાઈ ગઈ છે। અને મિત્રો, વાત કરીએ જો સૌથી વધારે વરસાદની, તો સૌથી વધારે વરસાદ બોટાદ જિલ્લામાં 13 ઇંચ વરસાદ નોંધાણો છે। બીજા નંબરે જેસર તાલુકો, પાલીતાણા તાલુકો અને સિહોર તાલુકો આવશે મિત્રો। 11, 11, 12 ઇંચ વરસાદ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, એક સમય આપણે વાત કરતા હતા કે મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે। 13, 14 તારીખની વાત કરું છું મિત્રો, બધા ખેડૂત ભાઈઓ રાહ જોઈને બેઠા હતા કે વાવણી લાયક વરસાદ ક્યારે થશે। તો મિત્રો, વાત કરું સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની, અને અત્યારે તો કચ્છમાં પણ વરસાદ પડી રહ્યો છે। એટલે બધા આખા ગુજરાતમાં, ઓલ ગુજરાતમાં વરસાદ, વાવણી લાયક વરસાદ તો પડી જ ગયો છે। અને ચોમાસું અટકી ગયું હતું, આપણે 13 તારીખે ચોમાસું અટકી ગયું હતું મુંબઈની અંદર। તો મિત્રો, 14 તારીખે રાતે જે ચોમાસું આગળ વધ્યું છે, ધીરે ધીરે કરીને દક્ષિણ ગુજરાતમાં આવ્યું, અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, સુરતના દરિયાકાંઠે થઈને જે ભાવનગરમાં સવારે 16 તારીખે જે વરસાદ પડ્યો છે મિત્રો, આખા ભાવનગરની વાત કરું તો મિત્રો, વર્ષનો 50% વરસાદ એક જ દિવસની અંદર પડી ગયો છે। અને મિત્રો, વાત કરું સૌથી વધારે વરસાદની વાત કરું તો મિત્રો, બોટાદ જિલ્લાને નુકસાન પણ ઘણું થયું છે મિત્રો। વલભીપુર તાલુકામાં ઘણા 7 થી 8 લોકો ફસાણા હતા, અને મિત્રો કારો પણ ઘણી તણાઈ ગઈ છે। મોટર, એક બસ પણ ફસાઈ ગઈ હતી મિત્રો। વાત કરું જો મહુવા તાલુકાની, તો મહુવા તાલુકામાં તલગાદડા ગામ આવેલું છે મિત્રો। 40 વિદ્યાર્થી ત્યાં સ્કૂલમાં ફસાયા પણ હતા। નીચે હાલમાં 40 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા, તેની સફળતાપૂર્વક રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે મિત્રો। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં આવો વરસાદ કઈ જગ્યાએ પડી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો આજે થાય છે 18 તારીખ, 18, 19, 20, 21 ને 22 ને 23 તારીખ સુધીની વાત કરી લેવી મિત્રો। આગામી 5 થી 6 દિવસની વાત કરીએ તો મિત્રો, કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે અને આવી સ્થિતિ થશે કે, મતલબ ખાસ કરીને વરસાદ પડશે કે નહીં તેની વાત કરવાની છે મિત્રો। અને મિત્રો, અત્યારે ચોમાસું પહોંચી ગયું છે અને ચોમાસું ત્યાં અત્યારે ચાલુ થઈ ગયું છે મિત્રો। અત્યારે વાત કરું તો ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતો હશે અને કચ્છમાં વરસાદ પડતો હશે। વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો, નવા હોય તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને વાત કરીએ સૌરાષ્ટ્રની મિત્રો, તો સૌરાષ્ટ્રની અંદર અરબ સાગરની અંદર થોડાક વાદળા જોવા મળે છે। તો મિત્રો, અરબ સાગર, વેરાવળ અને સોમનાથની વચ્ચે જે દરિયાકાંઠો છે તેની અંદર અતિભારે વરસાદ જોવા મળે છે મિત્રો। અને આખા ગુજરાતની વાત કરીએ તો મિત્રો, આખા ગુજરાતની અંદર અત્યારે વરસાદના કોઈ પણ સંકેત જોવા મળતા નથી મિત્રો। વાદળછાયું વાતાવરણ હશે પણ વરસાદ નહીં આવે મિત્રો। અને વાત કરીએ કચ્છની, તો મિત્રો કચ્છની અંદર થોડાક વાદળછાયું વાતાવરણ રહેશે અને ઝરમર વરસાદની સંભાવના છે મિત્રો। તો મિત્રો, વાત કરીએ આપણે ગુરુવારની, તો મિત્રો ગુરુવાર થાય છે 19 તારીખને। 19 તારીખની અંદર ગુજરાતની અંદર વાદળા જોવા મળ્યા નથી મિત્રો। આપણે જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ જોતા જઈશું। ગુજરાતની અંદર 19 તારીખે વાદળા નથી જોવા મળતા, એટલે 19 તારીખે લગભગ આખા ગુજરાતની અંદર વરસાદ નહીં રહે। અને મિત્રો, હવે વાત કરીએ 20 તારીખની અંદર, તો મિત્રો 20 તારીખની અંદર પણ કોઈ વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો નથી મિત્રો। તો 20 તારીખથી 25 તારીખની વાત હતી, તો મિત્રો આપણે ધોધમાર વરસાદ જોઈએ તો આપણે 21 તારીખની અંદર જોઈએ તો 21 તારીખની અંદર ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર ઝરમર વાતાવરણ જેવી સ્થિતિ જોવા મળશે મિત્રો। 21 તારીખે બપોર પછી જોઈએ તો મિત્રો, થોડોક અતિભારે વરસાદ તો નહીં જોવા મળે, પણ થોડો ઘણો વરસાદ જોવા મળશે। ક્યાંક ક્યાંક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે। તો મિત્રો, વાત કરીએ 22 તારીખની, તો 22 તારીખની અંદર અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો। તમે જોઈ શકો છો, આ વાદળાનો ઘેરાવો છે તે અતિભારે વરસાદ દર્શાવે છે મિત્રો। આણંદ છે, ભાવનગર જિલ્લો આવી જશે, અમદાવાદનો થોડોક ભાગ આવશે અને બોટાદ જિલ્લો, તે અતિભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર આખું આવી જશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળે છે મિત્રો। ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો મિત્રો સુરત જિલ્લો આવશે, વલસાડ જિલ્લો આવશે, તાપી, ડાંગ, ભરૂચ જિલ્લો આવશે અને વડોદરા જિલ્લો પણ આવી જશે। તો મિત્રો, વાત કરીએ આપણે 23 તારીખની અંદર, તો 23 તારીખે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બંનેમાં અતિભારે વરસાદ તો નહીં, પણ તેનાથી હળવો વરસાદ જોવા મળી શકે છે। જિલ્લાની જો વાત કરી નાખીએ તો આપણે સાબરકાંઠા આવશે, બનાસકાંઠા આવશે, પાટણ આવશે, મહેસાણા આવી જશે, પંચમહાલ આવી જશે, અમદાવાદ આવી જશે, ગાંધીનગર આવી જશે મિત્રો। અને આ બાજુ વાત કરીએ તો થોડોક ભાગ આપણે ભરૂચનો લઈ લઈએ, આણંદ આવી જશે, આખું ખેડા આવી જશે,
અને થોડોક ભાગ આપણે વડોદરાનો પણ લઈ લેવી અને દાહોદ છોટાઉદેપુર આવી જશે મિત્રો અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં વરસાદ પડશે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠો જે અરબ સાગરનો દરિયાકાંઠો છે તેમાં હળવાથી અતિભારે વરસાદની સંભાવના રહેશે 23 તારીખે, પણ અતિભારે વરસાદ નહીં રહે, હળવો વરસાદની સંભાવના રહેશે. અને મિત્રો વાત કરીએ જો બંગાળની ખાડીનું પ્રેશરની વાત કરીએ તો મિત્રો બંગાળમાં અત્યારે 18-19 તારીખે કોઈ સિસ્ટમ બની રહી નથી. 18-19 તારીખે 19-20 તારીખની અંદર એક સિસ્ટમ બને છે. તે ધીરે ધીરે ગુજરાત તરફ આવવાની કોશિશ કરશે. તો મિત્રો આપણે 30 તારીખે કે 25થી 30 તારીખની અંદર અતિભારે વરસાદની સંભાવના રહી શકે છે. જળબંબાકાર જેવી સ્થિતિ પાછી સર્જાઈ શકે છે. મિત્રો આ સિસ્ટમ જો ગુજરાત ઉપર આવશે તો અતિભારે વરસાદની સંભાવના થઈ શકે છે, પણ એ લગભગ આવતા એને 10થી 15 દિવસ વયો જાય મિત્રો, એટલે એ વાર લાગશે આવતા. તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં.